તો કેમ છો મિત્રો મજામાં? તો અમે ફરી પાછા આવી ગયા છે નવા બ્લોગમાં। તો આજે અમે જાશું પીઠળમાના મંદિરે અને જો આ અમારી પાસે બબલા છે અને આપણે ત્યાં તમને બતાડશું શું કહેવાય પીઠળમાનું મંદિર। તો ચાલો આપણે જઈએ। મિત્રો અમે તો ચાલીને જાશું અને ઓલાભાઈ ગાડીમાં હોઈ ગયા છે। તો જોવો તમે, જો એ ગાડીમાં જાય છે અને અમે તો હાલીને જાશું। તો મિત્રો અમે જાશું હાલીને, ચાલો જઈએ। મિત્રો અમે તો ચાલીને જાય છે ને ઓલા તો મંદિરે તો પૂગી ગયા અને અમે જો આ પૂગવા જ આવ્યા। જો તમને ઝૂમ કરીને બતાડું, તો ચાલો જઈએ। અમે પીઠળમાના મંદિરે પહોંચી ગયા છીએ ને આ બાજુ જોવો પીઠળમાની ધજા છે અને ઓલી બાજુ મંદિર છે ને અહીંયા સંદીપની વીરેન જોરિયા મિત્રો હાઈ કરી રહ્યા છે અને આપણી પાછળ નયનભાઈ જોરિયા અહીંયા। તો મિત્રો હવે તમને પહોંચીને મળીએ પાછા। ચારા છે, અમે તો અહીંયા ટપી જશું। સંદીપભાઈ ટપી ગયા, વીરેનભાઈ ટપી ગયા, સુજલભાઈ। મિત્રો જો આગળ જો તો બાપુ કેમ હિંચકા ખાય, मजा आया फुल बाका जी। और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। મિત્રો અમે જો આ પીઠળમાના મંદિરે પૂગી ગયા છીએ। જો આ વડલો ને આ એનું ત્યાં મંદિર પીઠળમાનું, આ જો આ વાડી છે, આ વડલો। હવે અમે પગે તો લાગી લીધું છે ને હવે અમે ખાશું બબલા તુરતુરિયા। જો આ કુરકુરિયા ખાવાનું કે તુરતુરિયા કુરકુરિયા નહીં। મિત્રો તો આ છે અમારા બબલા, અમે બબલા ખાવા આજે આવ્યા છીએ। તો મિત્રો આ બ્લોગ આયા જ એન્ડ કરીએ છીએ અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ હવે નવા બ્લોગમાં, બાય બાય।